ગાંધીના નિવેદનને લઈને પત્રકાર પરિષદ રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું હતું વિવાદિત નિવેદન આપ્યું હતું રાજા મહારાજાઓ પર રાહુલ ગાંધીએ વિવાદિત નિવેદન આપ્યું જેને લઈને ભાજપ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે। એ વખતે પણ અમુક રજવાડાઓ વિલીન નહોતા થયા। આપ સૌ જાણો છો જે રીતે મોગલો નિજામ રજાકારોએ જે રીતે દેશની જનતા પર વર્ષો સુધી અત્યાચારો ગુજાર્યા હતા એને યાદ નથી કરતા। એનો મતલબ કે કોંગ્રેસની માનસિકતા કોને ખુશ કરવા માટે આ નિવેદન આપે છે એ પણ હવે દેશની જનતા ઓળખી ગઈ છે। ત્યારે મારી સૌ દેશવાસીઓને વિનંતી છે કે દેશની અંદર એક જ્ઞાતિથી બીજી જ્ઞાતિઓની વચ્ચે વૈમનસ્ય ફેલાય, જ્ઞાતિવાદ ફેલાય, કોમવાદ ફેલાય, દેશમાં પ્રાંતવાદ ફેલાય, આ દેશને ટુકડે ટુકડે કરી આ દેશની જનતાને અલગ અલગ કરીને તૃષ્ટિકરણની રાજનીતિને પ્રોત્સાહિત કરીને કોંગ્રેસ સત્તા પર આવવા માંગે છે। ત્યારે દેશની શાણી જનતા 140 કરોડ દેશવાસીઓએ પોતાનું મન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બનાવ્યું છે અને આ પ્રકારના નિવેદનો આપનારા લોકોને પરિણામના દિવસે દેશની જનતા એમનું સ્થાન બતાવી દેશે। કોઈ ભૂલ થાય ત્યારે એની માફી માંગવી જ જોઈએ એવું અમે પણ માનીએ છીએ। મેં પણ મીડિયાના માધ્યમથી વાત કરી હતી। વાત કોઈ સરખામણી માટેની નથી, આ દેશની અસ્મિતા સાથેની વાત છે। આ દેશમાં વર્ષો સુધી જેમણે રાજા રજવાડાઓએ દેશની જનતા માટે અનેક પ્રકારના પોઝિટિવ નિર્ણયો કર્યા છે ને આપણે બધા જાણીએ છીએ। આ ખૂબ ગંભીરતાથી એમણે કીધું કે રાજા રજવાડાઓ જમીન હડપ કરે છે। મારે રાહુલ ગાંધીને કહેવું છે કે એ રાજા રજવાડાઓ છે એમણે એમની સાથે કામ કરતા એ ગામના સામાન્ય ગરીબ પરિવારને એ ગામની અંદર મંદિરની અંદર પૂજા અર્ચના કરતા એ સામાન્ય વર્ગના લોકોને પણ જમીનો આપી છે। અને અંતમાં મેં કીધું એમ સરદાર સાહેબની વિનંતીથી 562 રજવાડાઓ એક સાથે એમની મિલકતો, એમની જમીનો અને એમના ખૂબ મોટા રાજ એ વિલીનીકરણ કરીને આ દેશને આ ઇતિહાસ સાક્ષી છે। એટલા માટે આ નિવેદનને વખોડવું પડે કે આ દેશની જનતાનું અપમાન છે, દેશના ભવ્ય અને દિવ્ય ઇતિહાસનું અપમાન છે।